હેલો એવરીવન, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે આવા વરસાદી માહોલમાં કંઈક ગરમા ગરમ ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આવા વરસાદી વાતાવરણમાં આપણે આજે બનાવીશું બટાકાવડા, જે સૌને ભાવે છે। તો અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે અને એની અંદર મીઠું અને હળદર, એક હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે અને એને આ રીતે આપણે બેટર બનાવવાનું છે। તો આ રીતે આપણું બેટર રેડી છે। તો હવે અહીંયા વડા માટે મેં 4 નંગ બટાકા બાફીને મેશ કરી લીધા છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને અહીંયા મેં તજ, લવિંગ અને કારા મરીનો ટીચીને એને અધકચરા ટીચી લીધા હતા અને એને વાટેલા નાખીશું। તો હાફ ટીસ્પૂન અને થોડીક વરિયાળી નાખીશું, કેમ કે વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને હાફ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આવા નાના નાના ગોળા વાળી લઈશું। તો આ રીતે આપણે બધા જ ગોળા વાળી લઈશું। તો હવે આપણા ગોળા વળાઈ ગયા છે। તો જો આપણે ખીરું બનાવ્યું હતું એમાં એ ગોળાને ડીપ કરી અને આ રીતે ફ્રાય કરી લેવાના છે। લગભગ 1 મિનિટની અંદર આપણા બટાકાવડા ફ્રાય થઈ જાય છે। તો તૈયાર છે ગરમા ગરમ બટાકાવડા, જે સૌને ભાવે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કંઈ પણ કમેન્ટમાં કઈ રેસીપી માટે સજેશન હોય તો પણ કહેજો। બાય, થેન્ક યુ।